વિચારો કે કોઈ પણ સંખ્યા જે 5 પર પૂરી થતી હોય એનો વર્ગ મનમાં જ 5 જ સેકન્ડમાં કરી શકાય? અશક્ય લાગે છે નહીં? પણ આજે આપણે આ જ જબરજસ્ત ટ્રીક શીખવાના છીએ. તો ચાલો એક સવાલથી જ શરૂ કરીએ. 95 ગુણ્યા 95 કેટલો જવાબ આવે? અને હા, કેલ્ક્યુલેટર વાપર્યા વગર કેટલો સમય લાગશે? શું લાગે છે? કદાચ મનમાં ગણતરી શરૂ થશે. 90 ગુણ્યા 90? અથવા તો કાગળ પેન શોધવા દોડવું પડશે. પણ જો એમ કહેવામાં આવે કે આનો જવાબ લગભગ આંખના પલકારામાં મળી શકે તો? જવાબ છે 9025. ચોંકી ગયા? ના ના, આ કોઈ જાદુ નથી. આ તો ગણિતની એકદમ જોરદાર ટેકનિક છે. સાચે જ, આ જવાબ લાવવા માટે એક બહુ જ સિમ્પલ અને ફાસ્ટ રીત છે. અને આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ. અને આ કોઈ નવી ટ્રીક નથી હો. એના મૂળ તો આપણા પ્રાચીન ભારતીય ગણિતમાં છે, જેને આપણે વૈદિક ગણિત તરીકે ઓળખીએ છીએ. આ પદ્ધતિ ખબર છે, ભારતીય કૃષ્ણ તીર્થજીના પુસ્તક વૈદિક મેથેમેટિક્સમાં આપેલા એક સૂત્ર પર આધારિત છે. અને એ સૂત્ર છે એકાધિકેન પૂર્વેણ. આ સૂત્રનો જે સીધો સાદો અર્થ છે ને, એમાં જ એની તાકાત છે. એકાધિકેન પૂર્વેણ એટલે કે પહેલાના અંક કરતાં એક વધુ વડે. બસ આટલા નાના વાક્યમાં જ આખી ટ્રીકનું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો હવે આ પ્રાચીન સૂત્રને આપણે એકદમ સહેલા 3 સ્ટેપ્સમાં સમજીએ. જોઈએ કે આખરે આ કામ કઈ રીતે કરે છે. નિયમ બહુ જ સહેલો છે. જુઓ, પહેલું સ્ટેપ, 5ની આગળ કયો આંકડો છે એ જુઓ. બીજું, એ આંકડાને એના પછી તરત આવતા આંકડા સાથે ગુણી નાખો. અને છેલ્લે બસ જે જવાબ આવે એની પાછળ 25 લગાવી દો. છે ને એકદમ સિમ્પલ? સારું, થિયરી તો બહુ થઈ ગઈ. હવે આને પ્રેક્ટિકલી કરીને જોઈએ, અમુક ઉદાહરણો સાથે. ચાલો એક નવું ઉદાહરણ લઈએ. 65નો વર્ગ. હવે અહીંયા આપણે આપણા એ 3 સ્ટેપવાળા નિયમનો ઉપયોગ કરીશું. આખી ગણતરીના 2 ભાગ છે. પહેલા ભાગમાં 5ની આગળ શું છે? 6. તો 6ને એના પછીની સંખ્યા એટલે કે 7 સાથે ગુણીએ તો શું મળે? 42. અને બીજો ભાગ એ તો ફિક્સ જ છે, હંમેશા 25. હવે આ બંને ભાગને જોડી દો. 42 અને 25 એટલે જવાબ આવ્યો 4225. જોયું કેટલું સરળ? ચાલો હવે આપણે આપણા પહેલા સવાલ પર પાછા આવીએ. 95નો વર્ગ. પણ આ વખતે આપણી પાસે એ જાદુઈ રીત છે. ફરીથી એ જ સ્ટેપ્સ. પહેલો ભાગ, 5ની આગળ છે 9. તો 9ને એના પછીની સંખ્યા એટલે કે 10 સાથે ગુણીએ તો શું મળે? 90. અને બીજો ભાગ એ તો આપણને ખબર જ છે, 25. અને લો, આ રીતે આપણો શરૂઆતનો જવાબ 9025 આવ્યો. આટલું જ સિમ્પલ છે. અને સૌથી સારી વાત એ છે કે આ રીત 5 પર પૂરી થતી કોઈ પણ સંખ્યા માટે કામ કરશે. પણ આવું કેમ થાય છે? આ કોઈ જાદુ તો નથી જ. એની પાછળ પાક્કું ગણિત છે. તો ચાલો હવે એ સમજીએ કે આ ટ્રીક મેથેમેટિકલી કેમ હંમેશા સાચી પડે છે. જો ગણિતની ભાષામાં 5 પર પૂરી થતી કોઈ પણ સંખ્યાને આપણે 10x + 5 તરીકે લખી શકીએ. અહીં x એટલે 5ની આગળનો આંકડો. જેમ કે 65 માટે x = 6 અને 95 માટે x = 9. તો જ્યારે આપણે એ સંખ્યાનો વર્ગ કરીએ છીએ, એનો અર્થ એ થયો કે આપણે 10x + 5નો વર્ગ કરી રહ્યા છીએ. હવે સ્કૂલમાં શીખેલું પેલું a + b² વાળું સૂત્ર યાદ છે? એનો ઉપયોગ કરીએ તો 10x + 5ને ખોલતા જવાબ મળે 100x² + 100x + 25. આમાંથી 100x કોમન કાઢીએ તો છેલ્લું સૂત્ર બને છે 100 × x × x + 1 અને +25. હવે આ સૂત્રને ધ્યાનથી જુઓ. એનો પહેલો ભાગ છે 100x x + 1. આ જ તો આપણી ટ્રીકનો પહેલો ભાગ છે. xને x + 1 સાથે ગુણાકાર કરવો. અને બીજો ભાગ છે +25, જે સમજાવે છે કે જવાબના અંતે હંમેશા 25 કેમ આવે છે. આ છે આ જાદુ પાછળનું અસલી ગણિત. સારું, હવે ટ્રીક અને એની પાછળનું ગણિત બંને સમજાઈ ગયું છે. તો ચાલો એક છેલ્લો પડકાર લઈને એને ચકાસી લઈએ. આપણા માટે છેલ્લો સવાલ છે, 125નો વર્ગ શું થાય? અહીંયા ધ્યાન રાખજો, 5ની આગળની સંખ્યા 12 છે, એટલે કે x = 12. તો જરા વિચારો, આ નિયમનો ઉપયોગ કરીને શું જવાબ આવશે? આ તો ખાલી એક નાનકડી ઝલક હતી
કે આપણું પ્રાચીન જ્ઞાન આજની ગણતરીઓને કેટલી સરળ બનાવી શકે છે? આ જોઈને એક સવાલ જરૂર થાય કે પ્રાચીન ગણિતના આવા અખૂટ ખજાનામાં આવી બીજી કેટલી સરળ અને જબરદસ્ત યુક્તિઓ છુપાયેલી હશે, જેની શોધ હજુ આપણે કરવાની બાકી છે.